તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. કેમ છો બધા? મજામાં જ. જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે હું આવ્યો હતો વાડામાં, કારણ કે આજે વરસાદ નથી આવ્યો તો ગારા જેવું નહોતું, તો કીધું કે વાડામાં જોયા હું તમને બધાની થોડીક અપડેટ દઈ દઉં કે વહેલા કેવડા થયા છે. જો તમને દેખાડું, આ દૂધીનો વેલો છે જે આટલા મોટો ગ્રોથ થઈ છે એની આટલી, અને ખીસોડા અને ગલકાનો વેલા જો આ બાજુ બહુ ઝાઝા ઉપર ચડી ગયા. જો 8 વેલા પૂગી ગયા છે. આ વેલો બહુ જાજો આગળ વધી ગયો છે, અહીં સુધી પૂગી ગયો. બાકી આ બાજુના વેલાની વાત કરવી ને તો આ બાજુના બે વેલા રહ્યા એ હજી બહુ ગ્રોથ એની થઈ નથી, હજી નાના નાના રહ્યા છે. હજી તો એના ડાયરખા જ નીકળ્યા છે, એની ગ્રોથ નથી થતી. કોણ જાણે આમાં ગ્રોથ આની કેટલી થઈ ગઈ. એમ જો અહીં સુધી પૂગી ગયા વેલા. આ બાજુના વેલા ગ્રોથ બહુ જાજી કરે છે, ઓલી કોરના વેલા ગ્રોથ નથી થતી. તો કાંઈ 2 દી પહેલાં રીંગણીના છોડ વાવ્યા હતા, તો તમને દેખાડું કે રીંગણીના છોડ અત્યારે કેવડા થયા છે. જો આ રીંગણીના છોડ છે, જો આવડા મોટા રીંગણીના છોડ થઈ ગયા છે. આવડા મોટા રીંગણીના છોડ છે જે વાવ્યા હતા તે પાણી 2-3 મળી ગયું એટલે વાંધો ન આવ્યો, એટલે હરગી રીતથી ચોંટી ગયા છે. હવે એની વધતા જશે. હજી દેખાડું કે ટમેટાના છોડ છે, નાના નાના રોપ. જો આ રહ્યા ટમેટીના નાના એવા રોપ છે. મને તો નહોતી ખબર કે અહીંયા ટમેટીના રોપે વાવેલા છે. વાવ્યા હતા એ તો મને ખબર હતી, ક્યાં વાવ્યા હતી મને નહોતી ખબર. બાએ કીધું કે આ બાજુ વાવેલા છે. મસ્ત મજાના ઉગી ગયા છે ટમેટીના છોડ, નાના નાના. હજી તો રોપડા જ છે નાના. કે ભીંડાનો છોડ કેવડા છે, આ બી વાવ્યા હતા બાએ, બહુ મોટા થઈ ગયા છે છોડ. જો આવડા મોટા છોડ થઈ ગયા છે. થોડાક ગેપે વાવેલા છે આપણે, થોડા ગેપે જો વાવેલા છે. આ 4 ઓળુમાં વાવેલા છે અલગ અલગ રીતે. અને અહીંયા બાએ જો નિશાન કરી નાખ્યું એટલે ખબર હોય કે ઓલી પણ વાવેલું છે, એમ બી વાવેલું છે. આખો નથી વાવતો, બીજું કંઈક વાવવું હોય તો વાવવા થાય. કાંઈ આમ જો આ બધું ઉગી ગયું છે એટલું બધું. અહીં તો એવડા ઉગી ગયા છે, એટલા બધા વાવ્યા નથી તો બહુ ઝાઝા એવડા ઉગી ગયા છે. અત્યારે હવે તાર ફિનિશિંગ કરી રહ્યા છે, તો હું તમને દેખાડું તાર ફિનિશિંગ. જો આવી રીતથી પહેલાં તો લાકડા ખોડી દીધા છે આવી રીતથી, ને હવે જો એની માથે આ લાલ કલરનો એક વાયરનો બાંધ્યું છે ફરતે. જો ઠેઠ સુધી પેલો બાંધી દેવી છે, પેલો બાંધવાનો ચાલુ કરી દીધો. હજી 2-3 તાર બાંધવાના છે હજી આમાં. તાર છોડી દીધા છે, અહીંયા હાથી પેડા છે એમને. કાંઈ હવે હું તમને દેખાડું કપા. જો બાજુના પડામાં એ કપામાં વાવેલો છું, મસ્ત મજાના ઉગી ગયા છે. એક ધારો કપા, એક ધારો વાવી દીધો કપા, એટલે એક ધારો એને ઉગી ગયો સરસ મજાનો. તો કાંઈ હું તમને દેખાડું વરસાદ રાણીનો છોડ, જેમાં અત્યારે 3 ડીકી આવ્યા છે ફૂલના, એટલે દેખાડું તમને કેવા છે. ચાલો તમને દેખાડું. આ છે વરસાદ રાણીનો છોડ, આવો કંઈક આવે. જો એમાં કળી આવેલી છે, 3 કળી આવેલી છે. 3 કળી પહેલાં આવી હતી ને 3 કળી પાછી. તો કાંઈ થોડાક દિવસ પહેલાં જ્યારે વરસાદ નહોતો આવ્યો તો આ જે કોડું રહ્યું એ સુકાઈ ગયેલું હતું ને એમાં કાંઈ ઉગેલું નહોતું. અત્યારે જો વરસાદ પાણી હેડ્યું એટલે કેવું લીલું છમ મસ્ત મજાનું થઈ ગયું, ગ્રીન એકદમ મસ્ત ઘાસ લાગે છે. તો કાંઈ હું તમને દેખાડું કે ગામડાના નજારો અત્યારે કેવો છે તે હાથમાં આવ્યો છે. જોઈ નજારો કેવો જો મસ્ત મજાનું આ વાદળું એક છે કાળું ભમર, અને મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે. જો મસ્ત મજાનું એક અહીંયા વાદળું છે. તમને મને હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું બીજા નવા બ્લોગ વિડીયોની અંદર. ટાટા બાય બાય.